કોણ એવું ક્રિશવ? બાકુ એ વજહ છે મેં કીધું હોય ને ક્રિશવ એટલે ધોલ લઈ જ આવે. ઓ બાપ રે ધોલ ક્રિશવ આજે मेरे सर्कल में अजब. સો હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. મારું નામ છે રીટા વાઢેર અને મારી સાથે છે ક્રિશવ, જેની હું બહુ કોપી કરતી હોય ને આમ બોલતી હોય ને ઓછો બોલો મને આમ બોલો ને આવી રીતે બોલ્યા ક્રિશવ. ક્રિશવ છે ને મને કહ્યું કે હું મને રેતા દે દે એ રીતે ક્રિશવ બોલે એટલે હું પણ ક્રિશવની કોપી કરું. સો ગાઈઝ, આપ સૌને મારા રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને સ્વાગત છે આપ સૌનું મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈઝ. અને અત્યારે મારા ઘરે કોણ આવ્યું છે તો તમે જોઈ શકો. આવ્યું છે ક્રિશવ અને મસ્ત હું ને ક્રિશવ આજે કેટલા બપોરને આપણે ભેગા છે કા ક્રિશવ? કેટલા વાગે તું આવ્યો તું? હા, પોણા વાગે આવ્યો તો પોણા વાગ્યાના અમે ભેગા જ છે. અને મસ્ત આરામ કરીએ કા કરીશું. હવે તો હવે એકદમ ફ્રી થઈ ગઈ કામ બામ બધું કરીને. બાકી ક્રિશવને વચ્ચે વચ્ચે થોડોક બોરિંગ થતો તો હું કામ કરતી હોઉં એટલે બોર થાય ને. અમે ભાઈ વાતો કરીએ તો બોરિંગ ના થાય કા. હવે તમે જોડાય તો તારું રોકાવાનું ફાઇનલ થાય તો કંઈક મજા આવે ને. હા હા રોકાઈ જાય જાય ને. આંખે બડો હોય છે. ક્યારે? સવારમાં. કેટલા વાગે સવારની સ્કૂલ છે તારી? પોણા વાગે રિક્ષા આવી જાય. પોણા વાગે. બોલવાય પોણા એટલે કેટલા થાય ક્રિશવ? એને ખબર નહીં પોણા એટલે ક્યાંથી પોણા કરે હતી? એ લોહી નથી બાપરે, એ લોહી નથી, લિપસ્ટિક છે લિપસ્ટિક. ક્રિશવ ખબર તું લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે મારું ઘર અલગ લાગતું હતું. અત્યારે અલગ લાગે ને ફર્નિચર. આ બેડ અહીંયા હતો. શું ક્યાં હતું? પછી આ કબાટ ક્યાં હતું? કબાટ બાગો. સો ગાઈસ, બાગો આવ્યો હતું તો ઓલું નવું નામ બાગો. કોણ એવું ક્રિશવ? બાકુ દે તાલી. આવો આવો બાઘા. બાઘાને તો પૂછતો ખરી કે હું લાવ્યો મારા માટે, એમ તો પૂછ ક્રિશવ. એવું કરો માં ધો લેને. એવું કરો માં તો ધોલું ક્રિશવ. એ નામ તો ક્યાંથી ગયું તું? બાઘો એ નામ પેલાથી ધોલું બાઘો નામ છે કે આજથી તે પાડ્યું? હવે બાગો બોલે હે બાગો ની સબ ખાઈલા કોની સર્વે? પાણીપુરી લેવા પાણીપુરી લેવા બસ ને. લાવ્યા જશે. મેં કીધું હોય ને ક્રિશવ એટલે ધોલ લઈ જ આવે. લાવ્યા જશે. મારા બેગ શેક કરી નાખ. નહીં લાવ્યા ક્રિશવ, મને ખબર છે. બેગ ચેક કરવાની જરૂર નથી. એકવાર હું કહી દઉં એટલે ગમે લઈ આવે ક્રિશવ. તમે એને ઓલું ના કરો. એ તમે લઈ આવ્યો તો કહી દઉં કે હા હું લઈ આવ્યો. નહીં ક્રિશવ? મીસ ધવલ અને ક્રિશવ ફટાકડા ફોડે દિવાળીના વધેલ. ક્રિશવ અહીંયા ઉપર ચડી જજો, ત્યાં બાજુમાં ન ઉપતો. ઉપડી ઉડી જાય. ઉપડી નામ લઈ લે એટલે તે ઉપડીને લીધી નહીં ફટાકડા. ઓલો પેલો ફૂટ્યો તો કા ક્રિશવ? પેલા તો આ બેસનનું કઈ કામ નહીં. આનો કઈ નક્કી નહીં. ફૂટે પણ નહીં ફૂટે. ક્યાર ના થાય એટલે ખબર નહીં હવે. ઓલો તો ફૂટ્યો. આ લાગતું નથી કે ફૂટે. ફૂટીએ ફૂટ્યો. ઓ બાપરે ધોલ. ક્રિશવ આવું તને કેમ ફોડવા દઉં? તું જ કે. ફૂટ્યો નહીં.
શું વાર્યું હવે આવો તને કેમ ફોડવા દઉં એમ તું હમણાં કહેતો હતો કે મને ફોડવું હતી આ કેટલો જોરથી ફૂટે ફોડાયા હા ન ફોડાય હું હા ઈ તો આમ ભાગી ગયો તું મોટો થા પછી ફોડી જશે નાનો છે ફૂટ્યો હવે બસ ન્યા ન થતો ક્રિશવ એટલામાં રહી જાય જો તું કાગળ સળગે હવે નથી ફોડવાનું નહીં આખા પૂરણ નહીં હવે નથી આમ તો પણ નથી પણ એમ હવે ન્યા હે ને પછી ઓલું થાય આ ફોટો ને ધવલ મૂકી દઉં તો એના હાથમાં પછી નહીં અત્યારે કાલનો વ્લોગ કન્ટિન્યુ રાખીએ છીએ કારણ કે કાલે પછી વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ ના રહ્યો કાલે મને જવાનું હતું અહીંયા વડનગર પરેશદાન ગઢવી અને વનિતા પટેલ એ લોકો આવવાના હતા ટૂંકમાં કાલે ડાયરો હતો ત્યાં મને પર્સનલી ડાયરો બહુ ગમે બટ મારી તબિયત ઓચિંતાની એટલી બગડી ને કાલે મને જે થયું ને મને લાઈફમાં ક્યારે એવું થયું જ નહોતું આવું કંઈ ને કે ખબર નહીં નસ ઉપર નસ ચડી આવે કે એવું કંઈક હોય તો ત્યારે બહુ પેન કરે તે પણ મને પેટમાં દુખતું હતું એના કારણે અને હું ઊભી નથી થઈ શકતી એમ અને પછી અમારી બાજુમાં એક બા છે વાલીમાં એને મસ્ત મને જોડી દીધું ને પછી થોડીક રાહત થઈ હતી અત્યારે સવારે પણ એની પાસે સરસ મજાની માલિશ કરે એટલે આમ કારણ કે ઘણા લોકોને હોય ને નસ ટૂંકમાં ક્યાં શું પ્રોબ્લેમ છે એ જાણતા હોય તો એણે મને બહુ ઠીક કરી દીધું અને મસ્ત અત્યારે વાંધો નથી બાકી કાલે તો ગઈ ખબર નહીં શું થયું હતું એમ મને ખુદને ભાન જ નથી એવું થઈ ગયું હતું સો હવે છે ને આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો અત્યારે માનો ને કે વાગ્યા છે 1:30 જેવું થયું છે બપોરનો ટાઈમ થયો ધવલે ક્યારથી દુકાને જતા રહ્યા સવારના હમણાં ટાઈમ નથી મળતું હું ખુદ ફ્રી નથી હોતી એટલે વ્લોગ થોડા નથી આવતા હમણાં થોડીક બહુ બિઝી છું અને અત્યારે મને વર્કઆઉટ કરવું છે 1:30 વાગે તો અત્યારે હું એક્સરસાઇઝ કરીશ વ્લોગમાં નહીં લઉં વ્લોગમાં એક્સરસાઇઝ હમણાં હું લેતી જ નથી અને વચ્ચે તો કરતી નથી થોડોક ટાઈમ એટલે એક્સરસાઇઝ વગેરે વ્લોગમાં હમણાં નથી લેવાની અત્યારે એવી હાલત જ નથી સો હું વર્કઆઉટ કરીને પછી મસ્ત બપોરે નાહી લઉં અને થોડુંક સ્કિન કેર કરવાનું છે તો એ તમને બતાવીશ તો અત્યારે હું ફેસ પર ગ્રીન માસ્ક લગાવવા જઈ રહી છું અને હે ને આનાથી સ્કિન એકદમ ક્લીન થાય અને પ્લસમાં થોડો ઘણો ફાયદો થાય કે નહીં એ હું તમને આગળ જતાં શેર કરી કારણ કે આ હું લગાવું ને એનો જે અમારો 4થો દિવસ છે હું 3 દિવસથી રેગ્યુલર લગાવતી હતી કાલ રાતના મારી તબિયતના કારણે પછી કાંઈ ઈચ્છા જ નહોતી એટલે કાલે નહોતું લગાવ્યું આજે મારો 4થો દિવસ છે આનો અને સ્મેલ થોડીક ડિફરન્ટ લાગે અને જસ્ટ બસ આવી રીતે લગાવી લેવાનું આ ટાઈપ આવે એમાં અને પછી એને 15 થી 20 મિનિટ એમ રાખવાનું આમ કરવાનું લિપસ્ટિકની જેમ એટલે પછી મસ્ત નીકળશે ગાઈસ ફાઇનલી આપણે ભૂત બની ગયા છે હવે થોડી વાર પછી આ હમણાં મારાથી નીચે પડ્યું તો હવે સાવ ખરાબ થઈ ગયું જો ગાઈસ બહાર નીકળતું નથી કે અંદર જતું નથી આમ જ થાય મારા જીવનમાં ચાલ્યા રાખ અને પછી આવી રીતે પેક કરી દેવાનું હવે આને હે ને 20 થી 15 મિનિટ રહેવા દઈએ સુકાવતી તમે જોઈ શકો હવે આ સુકાઈ ગયું છે એકદમ અને આનો ટાઈમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે હે ને હું ફેસ વોશ કરી લઉં છું ગાઈઝ રિઝલ્ટ તમારા સામે છે જોઈ શકો છો તમે એકદમ તમને નજીકથી બતાવું મને હે ને ખાસ તો આ બધું ડાર્ક સર્કલ છે ને એના કારણે પ્લસમાં એકને થોડું એટલે એ બધાના કારણે હું યુઝ કરું મારું ફેસ બહુ ખરાબ થઈ ગયું મેં અત્યાર સુધી ક્યારેય હું પહેલાં સ્કિન કેરમાં ધ્યાન ના આપતી લગન પહેલાં પગ દબાવો નહીં પ્લીઝ ધવલા દુઃખ છે હું વિડીયો નથી ઉતારતી લાઇટ રાખ ખાલી लकेलो जाकर धवल आज मेरे सर्कल में अच्छा बहुत बूढ़ी बुदड़ धवल मग बचू रोणियो मन करता हुआ जाए